નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર આપણે ગયા ક્લાસમાં જોઈ ગયા કે આધુનિક આવર્ત કોષ્ટક છે એનું તત્વોનું આવર્તી વર્ગીકરણ કઈ રીતના કરવામાં આવ્યું હતું કે જે પરમાણ્વીય દળ હતું એને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું નહીં, પરંતુ છે ને કે પરમાણ્વીય ક્રમાંકને ધ્યાનમાં રાખીને તત્વોનું આવર્તીય વર્ગીકરણ જે આવર્ત કોષ્ટક આપણે આધુનિક આવર્ત કોષ્ટક કહીએ છીએ એની રચના કરી હતી। એમાં કયા વૈજ્ઞાનિક હતા કે જેણે આ આપણને કીધું કે પરમાણ્વીય દળની જગ્યાએ કયું પરમાણ્વીય ક્રમાંક, તો કે હેનરી મોસ્લે ક્યારે 1913 ની અંદર ઈ વૈજ્ઞાનિકે એમ સૂચવ્યું હતું કે પરમાણ્વીય દળની જગ્યાએ તત્વોનું આવર્તીય વર્ગીકરણ કરવા માટે પરમાણ્વીય ક્રમાંકનો ઉપયોગ કરવો જોઈએ। અને આધુનિક આવર્ત કોષ્ટક છે એનો નિયમ કેવો હોય તો શું કહેવાય કે તત્વોના ગુણધર્મો તેમાં અથવા તો તત્વોના જે ગુણધર્મો છે તેમના પરમાણ્વીય ક્રમાંકના આધારે નક્કી કરવામાં આવે છે અથવા તો આવર્તનીય વિધેય કહેવાય છે। આવર્તનીય એટલે સતત પુનરાવર્તિત થતું વિધેય કહેવામાં આવે છે। તો એમાં આવર્તનીય વિધેય કયું લીધેલું છે કે પરમાણ્વીય ક્રમાંક। જ્યારે પહેલા જે બધા વૈજ્ઞાનિક હતા કોણ ન્યૂટન જેણે અષ્ટકનો નિયમ આપ્યો એ બધા વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું કે પરમાણ્વીય દળના આધારે એને તત્વોનું આવર્તીય વર્ગીકરણને ગોઠવ્યું હતું। હવે જે આ આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં શું કરવાનું છે કે એમાં તત્વોનું સ્થાન આપણે કઈ રીતના નક્કી કરવાનું છે। પહેલા તો આવર્ત કોષ્ટક છે એનો આપણે સામાન્ય પરિચય આમ તો જો કે જોઈ ગયા છીએ કે પ્રથમ સમૂહ કોને કહેવાય કે સમૂહ એટલે જે ઊભો સ્તંભ છે। આ રીતનો આખો આધુનિક આવર્ત કોષ્ટક છે। આ જે ઊભો છે સ્તંભ એને સમૂહ કહેવાય। તમને પૂછાઈ શકે કે સમૂહ કોને કહેવાય છે, એક માર્કમાં પૂછાઈ શકે અથવા તો તમને ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછી શકે કે ઊભા જે સ્તંભ છે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા જે સ્તંભ છે એને ખાલી જગ્યા કહે છે। આ પ્રશ્ન પૂછાઈ શકે। પછી બીજું એવી રીતના પણ પૂછાઈ શકે કે સમૂહ એટલે શું, સમૂહ કોને કહેવાય છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા જે સ્તંભ છે એને શું કહેવામાં આવશે, સમૂહ કહેવામાં આવે છે। તો આ તમારે નોંધી લેવાનું, સમૂહ કોને કહેવામાં આવે છે, એક માર્કમાં પૂછાઈ શકે। બીજું છે કે હાર અથવા તો હરોળ કોને કહેવામાં આવે છે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આડી જે રેખા છે એને શું કહેવામાં આવે છે, હરોળ અથવા તો હાર કહેવામાં આવે છે। તો આખું આધુનિક આવર્ત કોષ્ટકના તત્વોના સમૂહ અને હરોળની અંદર કઈ રીતના વિભાજિત કર્યા। હવે એમાં સમૂહ 1 એવા કુલ ટોટલ કેટલા સમૂહ છે, સમૂહ કુલ ટોટલ 1 થી 18 કેટલા સમૂહ, તમને એમ પૂછે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કેટલા સમૂહ આવેલા છે તો તમારે જવાબ આપવાનો 1 થી 18 કન્ટિન્યુ 1 2 3 એવી રીતના 18 સમૂહ આવેલા છે। જ્યારે આ જે આડી રો છે એને હરોળ કહેવાય। તો તમને હરોળ એમ પૂછે કે કેટલી કુલ ટોટલ હરોળ આવેલી છે તો કેટલી 1 થી ને 7 હરોળ આવેલી છે। તો આ તમારે આધુનિક આવર્ત કોષ્ટકમાં અમુક બેઝિક જે છે એ માહિતી યાદ રાખવાની છે। હરોળ પૂછી શકે, હરોળ કોને કહેવાય, પછી કુલ ટોટલ કેટલી આધુનિક આવર્ત કોષ્ટકમાં હરોળો આવેલી છે તો કેટલી 1 થી 7 અને સમૂહ કેટલા છે 1 થી 18 કન્ટિન્યુ। હવે પછી જે સમૂહ છે એમાં પહેલો સમૂહ છે એને શું કહેવાય, બીજો સમૂહ છે એને શું કહેવાય, એવી રીતના 17 18 તો આ જે બધા સમૂહ છે એને એક ફિક્સ નામ તરીકે આપવામાં આવે છે। ધારો કે સમૂહ 1 છે એ બધા કેવા આલ્કલી સમૂહ તરીકે ઓળખાય છે। તો આનો પ્રશ્ન એવો થઈ શકે કે આલ્કલી સમૂહ કોને કહેવાય છે, તો આલ્કલી સમૂહ એટલે કે જે તત્વો સમૂહ 1 ની અંદર આવેલા છે તેને કેવા આલ્કલી તત્વો કહેવામાં આવે છે। એની અંદર ક્યાં આવશે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ક્રોમિયમ, ફ્રાન્સિયમ। તો આ જે બધા સમૂહ 1 ના જે તત્વો છે એ બધા કેવા આલ્કલી તત્વો આવે છે। જ્યારે હવે તમને એમ પૂછે કે હેલોજન સમૂહ એ કયો સમૂહ ધરાવે છે અથવા તો સમૂહ 17 આ 17મો જે સમૂહ છે એને કયા નામે ઓળખવામાં આવે છે, પ્રશ્ન પૂછાઈ શકે કે 17મા સમૂહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો હેલોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે। અથવા તો તમને એમ પૂછી શકે કે હેલોજન સમૂહ છે એ કેટલામો સમૂહ છે તો આપણે લખવાનું 17મો સમૂહ છે। તો આ બધા પ્રશ્નો વિવિધ રીતે તમને પૂછાઈ શકે। હવે તમને થોડા પ્રશ્નો લખાવી દઉં કે કઈ રીતના આ પૂછાય છે।
प्रश्न लखी नाखजो। आधुनिक आवर्त कोष्टक में उभा जे रो से उभी जे रो से तेने खाली जग्या कहे छे। बीजू आधुनिक आवर्त कोष्टक में आडी आडी जे रो छे तेने खाली जग्या कहे छे। पछी समूहनी अंदर तो समूहनी अंदर आधुनिक आवर्त कोष्टक में कुल કેટલા સમૂહ આવેલા છે। પછી ચોથો પ્રશ્ન આધુનિક આवर्त કોષ્ટકમાં કુલ કેટલી હરોળ આવેલી છે। तो आ चारे चार जी पांचमो समूह एक ने बीजा क्या नामे ओळखाय छे अथवा तो क्या नामे ओळखाय। आ तमने एक मार्क में पूछी सके नहीतर आ में जे क्या लख्यो एनी जग्याए આવી રીતના ખાલી જગ્યા પણ કરીને ઈ લોકો મૂકી શકે તો આ પ્રશ્ન વિવિધ થઈ શકે। અથવા તો સમૂહ 1 છે ઈ કાઢી નાખે અને આ બીજા क्या નામે ઓળખે છે ન્યાય એમ લખી નાખે કે આલ્કલીના નામે જે સમૂહ 1 છે ઈ કાઢી નાખે બીજા क्या નામે આલ્કલીને ઓળખવામાં આવે છે। અથવા તો તમને બીજું એમ પૂછી શકે કે આલ્કલીને क्या સમૂહને આલ્કલી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। એવી રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। તો પ્રશ્ન આખો કેવો છે કે क्या समूहને આલ્કલી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। તો લખી નાખવાનો સમૂહ 1 એને આલ્કલી સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। હવે સમૂહ 17 બીજા क्या નામ ઓળખાય છે। तो આનો જવાબ શું થશે કે સમૂહ 17 ને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। અથવા તો क्या સમૂહને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તો કયો આવશે સમૂહ 17। હવે આની પછીનો બીજો પ્રશ્ન કે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ કયો છે એવો પ્રશ્ન પૂછાઈ શકે। આ બધા એક એક માર્ક માં પૂછાઈ શકે। તમારામાં જો એમસીક્યુ હોય તો એમસીક્યુ ની પેટર્ન માં આવે છે પછી ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યામાં આવી શકે ખરા ખોટા હોય તો ખરા ખોટા આવી શકે અને જોડકા જોડો તો આ જોડકા જોડો એની અંદર પણ આવી શકે છે। કે એવું તમને પૂછી શકે કે જોડકા જોડો એવી રીતના પણ એમાં એમ પેલું આપી દે કે સમૂહ 1 આવી રીતના આપી દે સમૂહ 1 પછી સમૂહ 17 પછી આપી દે સમૂહ 18 પછી એમ કહી શકે કે ઊભી રો ને તો આવી રીતના તમને પૂછે અને અહીંયા અલગ અલગ પ્રકારના આપે છે કે અહીં હેલોજન આપે પછી અહીંયા આપે નિષ્ક્રિય વાયુ અહીંયા આપણું સ્તંભ અને આલ્કલી
આવી રીતના આ જે છે ઈ A અને આ B તમને હવે આવી રીતના કોષ્ટકમાં પૂછાઈ શકે કે આ જે છે ઈ આને જોડવાના છે, આપણે જોડવી તો કઈ રીતના? જો હવે આને જોડતા હોય જ્યારે આનો જવાબ લખતા હોય તે આખો આવી રીતના લખવાનો. આ પ્રશ્ન તમારે લખાય છે 1 2 3 4 5 6 અને 7 પછીનો આ જે સંબંધ ઘટાયક છે એટલે આ જે સંબંધ છે ઈ જોડવાનો છે. તો પહેલા આ સાથે સાથ પ્રશ્નો લખી નાખવાના તમારે. પછી આ કઈ રીતનું જોડાય છે તો આ પ્રશ્નો લખી નાખજો. સ્ટોપ કરીને વિડિયો સ્ટોપ કરીને આ પ્રશ્નો લખી નાખવાના રહેશે. હવે પછીનો આ જે છે આખું સંબંધ કઈ રીતના છે એ હું તમને સમજાવું. હવે આપણે જ્યારે એક્ઝામ પરીક્ષા હોય ત્યારે આનો જવાબ કઈ રીતના લખવાનો. ધારો કે આ પ્રશ્ન પહેલો છે, આવી રીતના એક કરી નાખેલો છે તમને, તો આપણે આવી રીતના હાસ્યો છે એની અંદર આવી રીતે તો એકડો અહીંયા લખવાનો, પછી આવી રીતના ડબલ એરા કરીને અથવા તો અહીંયા A N S આન્સર લખો તોય વાંધો નહીં, જવાબ લખો તોય વાંધો નહીં. પછી અહીંયા A લખવાનું આવી રીતના અને આની આ લાઈનમાં B આ સાઈડ લખવાનું. હવે તમે જવાબ જે લખો છો તો એ જે છે આ જે બધા છે એ શું થાય કે પ્રશ્નો થાય છે. આ જે બધા પ્રશ્નો છે એને બ્લેક પેને આ સાઈડ લખવાનું, ઊભી રો, પછી B સમૂહ 1, C સમૂહ 17 અને D સમૂહ 18. અથવા તો આ જે ABCD છે એ અહીંયા નો લખો તોય કઈ વાંધો નહીં. આ તો મેં તમને ખાલી શીખવાડ્યું કે આવી રીતના લખાય. પણ આ ABCD અહીંયા નો લખો અને હવે શું કરવાનું કે આ જે પ્રશ્નોના જવાબ છે એના માટે હવે અહીંયા સામે એરો કરવાનો આવી રીતના. ધારો કે આનો જે જવાબ છે અહીં આ રીતના એરો કરવાનો. હવે શું કરવાનું કે જે ઊભી રો છે એનો સીધો જે જવાબ આવતો ને એ જવાબમાં લખવાનો છે કે ઊભી રો છે એને શું કહેવાય? સ્તંભ. તો આપણે સીધું લખી નાખવાનું સ્તંભ. પછી બીજું છે સમૂહ 1 એને શું કહેવાય? આલ્કલી સમૂહ. તો આલ્કલી. પછી સમૂહ 17 એને કયો? હેલોજન સમૂહ. હેલોજન. અને સમૂહ 18 તો એને કયો? નિષ્ક્રિય વાયુનો સમૂહ. તો આવી રીતના જોડકા જોડો એવી રીતના પણ પૂછાય શકે. તો તમારે આવી રીતના આખો જવાબ લખવાનો છે, જોડકા કઈ રીતના જોડવા તે. તો આ પ્રશ્ન છે એ તમારે અંદર સ્ટોપ કરીને વિડિયો સ્ટોપ કરીને આખો જોડકા જોડો એવી રીતના. જોડકા જોડો આ ઈ આખો પ્રશ્ન છે, આ એનો જવાબ છે. તો આવી રીતના અલગ અલગ તમારે હવે શું કરવાનું કે પહેલા જે કાંઈ તમે ભણ્યા એની અંદરથી આવી રીતના શું કરવાનું કે અમુક જોડકા કાઢવાના. એ જોડકાને શું કરવાનું કે એની સાથે જોડવાનું રાખવાનું. પછી અમુક એક એક માર્કના પ્રશ્નો પણ તમારે સાથે લખતા જવાનું છે. હવે આગળ આપણે જોઈએ હવે આપણો મેઇન પ્રશ્ન શરૂ થાય કે આધુનિક આવર્તક કોષ્ટકમાં તત્વોનું સ્થાન. તો એના માટે જો એને પહેલા માહિતી આપી છે કે આધુનિક આવર્તક કોષ્ટકમાં કેટલા ઊભા જે સ્તંભ છે, કેટલા 18 છે. કેટલા કીધા? 18 જે ઊભા સ્તંભ છે એને શું કહેવાય કે ઊભા જે સ્તંભ છે એને સમૂહ કહેવામાં આવે છે. તો સમૂહની વ્યાખ્યા થાય તો પ્રશ્ન લખી નાખો, સમૂહ એટલે શું? ફરીવાર, સમૂહ એટલે શું? હવે એનો જવાબ લખવાનો કે આધુનિક આવર્તક કોષ્ટકમાં કુલ કેટલા? 18 ઊભા જે સ્તંભ છે જેને શું કહેવાય? સમૂહ કહેવાય છે. આ પ્રશ્ન તમારે સ્ટોપ કરીને લખી નાખવાનો છે, સમૂહ એટલે શું?
હવે તમને બીજો પ્રશ્ન કે સમૂહની સંખ્યા કેટલી છે તો 1 થી 18 આપણે લખાવ્યું. હવે આગળ જોઈએ કે કુલ ટોટલ હરોળ. બીજો પ્રશ્ન એવો હતો કે હરોળ એટલે શું? આ ભણાવી દીધું છે પણ હવે આ પ્રશ્નની અંદર કઈ રીતના આખું લખવાનું કે હરોળ એટલે શું? આધુનિક આવર્ત કોષ્ટકમાં આડા જે સ્તંભ છે અથવા તો આડા જે હરોળ અથવા તો આડી કુલ 7 જે હરોળ છે જેને શું કહેવાય? આવર્ત અથવા તો હરોળ. તો આ તમારે લખી નાખવાનું હરોળ અથવા તો એને શું કહેવાય? આવર્ત. બીજું છે આવર્ત પણ કહી શકાય છે. તો આવી રીતના પ્રશ્નો થાય છે એ તમારે લખી નાખવાનું. આની જગ્યાએ બીજું લખીએ તો આવર્ત. તો આવર્ત એટલે શું તમને એવી રીતના પણ પૂછાઈ શકે. સ્તંભ એટલે શું એ પણ પૂછાઈ શકે. સમૂહ એટલે શું? સ્તંભ અને સમૂહ એ આમ જોયું ને તો બે એક જ છે. એ તમારે ધ્યાન રાખવાનું કે કઈ જગ્યાએ તમને જે પૂછે છે તો વ્યાખ્યામાં કઈ રીતના લખવું. તો આ બે વસ્તુ યાદ રાખવાની કે હરોળ એટલે શું અને સ્તંભ એટલે શું. પછી આવર્ત અને સમૂહ એ કોને કહેવાય? કે આવર્ત કોને કહેવાય? જે આડી હરોળ છે એને આવર્ત કહેવાય છે, જ્યારે ઊભા જે સ્તંભ છે એને શું કહેવાય છે? સમૂહ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ એક આપણને પ્રવૃત્તિ આપી છે કે કાઈ નથી આ પ્રવૃત્તિની અંદર એને સિમ્બોલ એક કીધેલું છે. જો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ તો આપણે પહેલા શું છે પ્રવૃત્તિની અંદર સમૂહ 1 એને શું કીધું કે નિહાળો એટલે જો. હવે આ જે સમૂહ 1 છે એની અંદર ક્યાં કે આધુનિક આવર્ત કોષ્ટક બધા જોતા જજો કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 1 માં ક્યાં ક્યાં છે? હાઇડ્રોજન તત્વ, પછી બીજું છે લિથિયમ, પછી છે સોડિયમ પોટેશિયમ એવી રીતના અલગ બધા તત્વો આવેલા છે. તો આ સમૂહ 1 એની અંદર કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આવી રીતના બધા તત્વો આવેલા છે. હવે પછી બીજું શું કીધું કે સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો આપણે અહીંયા હાઇડ્રોજનને અત્યારે બહાર રાખશું. પ્રથમ 3 એટલે આપણે આ 3 લેવી છે કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ જે પ્રથમ 3 તત્વો છે એની શું કરવાની છે? ઇલેક્ટ્રોન રચના. તો બીજું છે ઇલેક્ટ્રોન રચના. પછી આ જે તત્વો છે એના શું કરવાનું? પરમાણુય ક્રમાંક. પછી શું કીધું છે કે તેમની ઇલેક્ટ્રોન રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે? કે આની જે આ ઇલેક્ટ્રોન રચના બનાવી છે એની અંદર આ તત્વોમાં આપણને શું સમાનતા જોવા મળે છે? પછીનો પ્રશ્ન છે કે આ 3 તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલા છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો જો હવે આપણે ક્રમમાં લખતા જઈએ કે આ લિથિયમ એનો હું આવી રીતના અલગ અલગ પ્રમાણે પાર્ટમાં પાડી દઉં કે આપણે એની આખી ઇલેક્ટ્રોન રચના. તો પહેલું લિથિયમ એને એક બાજુ, પછી સોડિયમ અને પોટેશિયમ. આ 3 તત્વોને શું કર્યું કે અલગ અલગ રીતે આપણે વિભાજિત કર્યા. હવે આ 3 ને ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો પહેલો 3 નો શું લખવાનો? પરમાણુય ક્રમાંક. તો લિથિયમ નો પરમાણુય ક્રમાંક કેટલો આવશે? આપણે હાઈલી બેગોકાના જે સૂત્ર છે એ પ્રમાણે જોઈએ તો લિથિયમ નો પરમાણુય ક્રમાંક 3, સોડિયમ નો 11, પોટેશિયમ નો 19. તો
આ રીતના 3 નો શું પરમાણ્વીય ક્રમાંક આપણે ક્રમમાં લખી નાખ્યો. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો આપણે પહેલા ઇલેક્ટ્રોન રચના લખવાની છે. જો લિથિયમ છે એની પહેલી કક્ષા એટલે કઈ કે L M અને N. આપણે આગળ જોઈ ગયા એમ કે K ની અંદર કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ 2. પછી ઈ જે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જાય એટલે કુલ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 3 થઈ ગયા. હવે સોડિયમમાં એવી રીતના 2 8 અને 1. જો 2 ને 8 એટલે 10 વત્તા 1 એટલે 11 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે પછીનો છે પોટેશિયમ. પોટેશિયમ ની અંદર જો 2 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન કેટલા થયા 10. હવે બીજાની અંદર કઈ આવશે 8 કેટલા થઈ ગયા 18 અને વધ્યો 1 ઇલેક્ટ્રોન એટલે 19 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. હવે તમે જો કે આની જે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના છે હવે એનું આખું બંધારણ ઇલેક્ટ્રોનનું બંધારણ આખું તમને કક્ષકના આધારે સમજાવું કે આ જે ઇલેક્ટ્રોન છે એનું બંધારણ આ લિથિયમ પછી આ સોડિયમ અને આ પોટેશિયમ આ બધા જે પરમાણુ છે એની ફરતે બાહ્યતમ કક્ષામાં કેટલા પહેલા તો 2 ઇલેક્ટ્રોન એટલે આના 2 ઇલેક્ટ્રોન આના 2 ઇલેક્ટ્રોન આને પણ એવી રીતના 2 ઇલેક્ટ્રોન. આટલું જો પછી શું કરવાનું આની બાહ્યતમ આની પછીના જે 2 ઇલેક્ટ્રોન છે એ તો પહેલી કક્ષામાં ભરાઈ ગયા. હવે પછી 1 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં કેટલા 1 ઇલેક્ટ્રોન. હવે આનો જો આની હજી બીજી કક્ષા છે એની અંદર કેટલા 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 ને 8 એવી રીતના આની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 6 7 ને 8. હવે જો આની પછીની જે કક્ષા છે એની અંદર એક ઇલેક્ટ્રોન આવશે નહીં કારણ કે આની જે કક્ષા હતી કેટલી કુલ ટોટલ 2 કક્ષા K અને L એની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે શું ભરાઈ ગયા છે. પરંતુ આની બાહ્યતમ કક્ષામાં હજી એક ઇલેક્ટ્રોન રહેલો છે. તો આવી રીતે હવે આની અંદર પાછું અષ્ટક છે 8 8 ઇલેક્ટ્રોન એટલે ઈ 8 8 ઇલેક્ટ્રોન પાછા આ કક્ષાની અંદર એની બાહ્યતમ કક્ષામાં હજી એક ઇલેક્ટ્રોન આવી. હવે જો કે એને શું કીધેલું છે કે એનો પરમાણુ ક્રમાંક કીધો છે. હવે એની સંયોજકતા ઇલેક્ટ્રોન જો તમને સમજાવું કે પહેલા પ્રથમ આ સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય કે જે તત્વ છે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે અને શું થાય કાં ધન વીજભારિત થાય અને કાં ઋણ વીજભારિત જે થાય એને શું કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવેલું છે. તો આની વ્યાખ્યા તમને પૂછાઈ શકે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય છે. ઈ વ્યાખ્યા હું તમને હમણાં લખાવી છે આમાં કે જે તત્વની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કાં તો શું કરે ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અને એના આધારે શું કરે કે ધન આયન અથવા તો ઋણ આયન જે બનાવે છે એને શું કહેવાય એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. હવે આપણે જોયું આ સોડિયમની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈશે 7 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા કેટલા 7 ની જરૂર છે પરંતુ એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાના કારણે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડે છે. એટલે આ લિથિયમ છે લિથિયમ શું થશે કે લિથિયમ પ્લસ આવી રીતના લિથિયમ છે એ કેવો ધન આયન થાય છે જે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું થાય કે ધન આયન બનાવે છે. બીજું છે સોડિયમ. સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન છે. જો એને અષ્ટક પૂર્ણ કરવું હોય તો કેટલા 7 ઇલેક્ટ્રોનની આને પણ કેટલા 7 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. પણ ઈ અષ્ટક પૂર્ણ કરવાની જગ્યાએ શું કરશે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવ તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો એની જે બાહ્યતમ કક્ષા છે ઈ કઈ થઈ ગઈ 8 ઇલેક્ટ્રોન વાળી રચના થઈ ગઈ. તો શું થયું કે આને અષ્ટક પૂર્ણ કર્યું કહેવાય. તો આનો પણ શું થાય છે
કે Na+ એટલે સોડિયમ જે છે એ કેવો ધન વીજભારિત બને છે. હવે પોટેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલો 1 ઇલેક્ટ્રોન છે, તો પોટેશિયમ પણ કેવો થાય છે કે ધન વીજભારિત બને છે. તો આની અંદર તમને એમ પૂછાઈ શકે કે લિથિયમ છે, સોડિયમ છે અને પોટેશિયમ એ કેવા આયન બને છે, તો આપણે એમ લખવાનું કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ બધા કેવા ધન વીજભારિત આયન બને છે. હવે આના આધારે પ્રશ્ન બીજો એવો પૂછાઈ શકે કે ક્રમશઃ આ સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એની અંદર એની ઇલેક્ટ્રોન રચના શું સમાન જોવા મળે છે? તો આનો પ્રશ્નનો જવાબ આપવાનો કે હા, એની અંદર ઇલેક્ટ્રોન રચના ક્રમશઃ કેવી સમાન જોવા મળે છે, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં શું એક ઇલેક્ટ્રોન રહેલો હોવાના કારણે તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો હોવાના કારણે તેની ઇલેક્ટ્રોન રચના કેવી મળે છે કે સમાન જોવા મળે છે. હવે આના પ્રશ્નો છે, હું તમને પ્રશ્નો લખાઈ દઉં કે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે. પહેલો પ્રશ્ન, સમૂહ 1 ના તત્વો કેવો આયન ધરાવે છે અથવા તો કેવા આયન તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સમૂહ 1 ના તત્વો કેવા આયન ધરાવે છે, તો કેવા ધન વીજભારિત આયન ધરાવે છે. સમૂહ 1 ના તત્વોની સંયોજકતા જણાવો. તો સમૂહ 1 ના તત્વોની સંયોજકતા કઈ થાય છે? એ આમાં જવાબ આવશે ધન વીજભારિત. એક માર્કમાં લખી નાખજો. પછી આના સમૂહ 1 ને કેટલા સંયોજકતા +1. આવી રીતના તમને પ્રશ્ન પૂછાય શકે. પછી ત્રીજું કે સમૂહ 1 છે એની અંદર ઇલેક્ટ્રોન રચના એની દરેક તત્વની સમૂહ 1 ના દરેક તત્વની ક્રમમાં ઇલેક્ટ્રોન રચના જણાવો. એટલે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ માત્ર ને માત્ર એની ઇલેક્ટ્રોન રચના, એટલે લિથિયમ હોય તો એની ઇલેક્ટ્રોન રચના 2 1 એવી રીતના એની શું કરવાની છે ક્રમમાં લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, એવી રીતના બધા જે 5 એ 5 કે કેટલા છે 5 3 ને 2 5 ને 6 6 એ 6 તત્વની ઇલેક્ટ્રોન રચના ક્રમમાં લખવાની છે. પછી બીજો પ્રશ્ન છે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? આ તમને વ્યાખ્યા 2 થી 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછી શકે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવામાં આવેલા છે, કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં શું કે જે તત્વની ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો કાં તો ઇલેક્ટ્રોન મેળવે, અને મેળવીને શું કરે આ બે જગ્યાએ શું કરશે, કાં તો જે ગુમાવ્યો છે ત્યાં ધન વીજભારિત થશે અને જેને મેળવ્યો છે ત્યાં શું થશે કે ઋણ વીજભારિત થાય છે. તો એને શું કહેવાય કે ઈ જે તત્વો છે એની સંયોજકતા ઇલેક્ટ્રોન એને કહેવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ શકે. હવે આખું આપણને કીધેલું હતું એ રીતના કે આધુનિક આવર્તક કોષ્ટકમાં તત્વો 1 ના જે પરમાણુ છે એનું શું કરવાનું છે ઇલેક્ટ્રોન રચના અને એના વીજભાર લખતાવાના છે. આખો એવો પ્રશ્ન છે. હવે પછીની પ્રવૃત્તિ જોઈએ આખી બીજી. આ જે બધા પ્રશ્નો છે એ તમારે 1 માર્કમાં પૂછાઈ શકે. વ્યાખ્યા મેં તમને કીધી એ 2 માર્કમાં પૂછાઈ શકે. હવે પછીનો પ્રશ્ન છે
અથવા તો પ્રવૃત્તિ છે 5.5 ઈ હાવ સિમ્પલ છે એમાં આવી રીતના કીધેલું છે કે કઈ રીતના પહેલા આપણે જે લીધા હતા એ કેવા હતા ઊભા સ્તંભ હતા હવે શું છે કે આડી અરોળ આ જે સ્તંભ છે એને સમૂહ કીધા હતા અને આડી જે અરોળ છે એને શું કીધા હતા આવર્ત કીધેલા હતા તો આપણને યાદ રાખવાનું કે આડી અરોળ અને ઊભા સ્તંભ જો આટલું તમે યાદ રાખો તો તમને વ્યાખ્યા સીધી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા જે સ્તંભ છે એને શું કહેવાય છે સમૂહ કહેવાય છે પછી આધુનિક આવર્ત કોષ્ટક આડી જે અરોળ છે એને શું કહેવાય આવર્ત કહેવાય છે ખાલી એટલા જ તે પ્રશ્નો યાદ ખાલી આ બબ્બે તંત્ર આવી રીતના છે ને શબ્દો યાદ રાખો એટલે આખી વ્યાખ્યા તમને સિમ્પલ રહી જાય હવે પછી જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર આવર્ત કઈ રીતના એને નક્કી કરેલા છે જો પ્રશ્ન એવો છે કે જો તમે આધુનિક આવર્ત કોષ્ટકને જોશો તો ખ્યાલ આવશે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન આ કયો આમ આવર્ત થશે કે બીજો આવર્ત તો આવર્ત 2 ના તત્વોના નામ લખો તમને પૂછી શકે કે આવર્ત 2 ના તત્વોના નામ લખો તો આની અંદર કયા લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન એવી રીતના વગેરે વગેરે તો આ બધા કેવા કે બીજા આવર્તના તત્વો છે તો તમને પૂછાઈ શકે કે બીજા આવર્તના તત્વોના નામ લખો પ્રશ્ન એવો થાય તો એ લખી નાખવાનું લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન આવી રીતના જે બધા તત્વો છે એ ક્યાં કે આવર્ત 2 ના બધા તત્વો છે તો આ પ્રશ્ન પૂછાઈ શકે લખી નાખજો પછી કીધું છે કે શું આ બધા તત્વો પણ સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન તો આને પણ એમ કીધું છે કે આ આવર્તની અંદર શું સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે કોણ આ બધા તત્વો આનો પછી જવાબ આપીશું આપણે એ પાછો હું તમને ઇલેક્ટ્રોન રચના સમજાવું એના આધારે શું તેઓ સમાન સંખ્યાની કક્ષામાં ધરાવે છે અથવા તો સમાન સંખ્યામાં કક્ષા ધરાવે છે હવે આ જે બે પ્રશ્નો છે એના જવાબ હું તમને આપું કે કઈ રીતના તો આપણે પહેલા મેં તમને કીધું હતું એમ કે બધા જે તત્વો છે એને અલગ અલગ રીતે લખી નાખવાના પહેલા અલગ અલગ લખી નાખીએ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન અને નાઇટ્રોજન આ જે બધા તત્વો છે એને મેં અલગ અલગ રીતે લખી નાખ્યા હવે એની પહેલા શું લખવાની કે પરમાણુય ક્રમાંક લિથિયમ નો કેટલો છે 3 પછી બેરિલિયમ નો 4 બોરોન નો 5 કાર્બન નો 6 નાઇટ્રોજન નો 7 હવે જોજો આમાં અને આપણે જે પહેલું જોયું હતું સમૂહ એમાં બેમાં તફાવત છે હવે આની ઇલેક્ટ્રોન રચના આની ઇલેક્ટ્રોન રચના કઈ 2 અને 1 બેરિલિયમ ની 2 2 જોતા રહેજો 2 3 2 4 2 5 જો આમાં કઈ તમને આમ તફાવત લાગે તો આપણે જોયું કે તફાવત છે કે આની અંદર એક ઇલેક્ટ્રોનનો વધારો કરીએ તો શું કે બેરિલિયમના ઇલેક્ટ્રોન મળે એવી રીતના ક્રમશઃ એક એક ઇલેક્ટ્રોન વધારતા શું કે આખો જે આ જે આવર્ત છે એની રચના થાય છે તો આમાં કેટલા ઇલેક્ટ્રોનની વધારો થતો હોય કે એક ઇલેક્ટ્રોનનો શું થતો હોય વધારો થતો હોય યાદ રાખવાનું કે આવર્ત 2 ની અંદર
લિથિયમની અંદર અથવા તો ક્રમશઃ એક એક ઇલેક્ટ્રોન વધતા આવર્ત 2 આખો રસાય છે. હવે તમે જો કે આની ઇલેક્ટ્રોન રચના, આપણે આ ઇલેક્ટ્રોન રચના જોઈએ. હવે એની પછીનું એનું બંધારણ, કોનું ઇલેક્ટ્રોનનું બંધારણ કઈ રીતના છે. તો આ છે લિથિયમ. લિથિયમ એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 1 અને 2, અને એની સૌથી બાહ્યતમ કક્ષામાં કેટલા? 1 ઇલેક્ટ્રોન. એવી રીતના બેરિલિયમ, એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન. આ શેના આધારે લખું છું? જો અહીં મેં લખેલું છે એના આધારે. પ્રથમ કક્ષામાં કેટલા સમાય? 2. બીજી કક્ષામાં કેટલા? 2. હવે બોરોન, એની પ્રથમ કક્ષામાં 1 અને 2, એની બાહ્યતમ કક્ષા એટલે 1, 2 અને 3. હવે મેં આ જે ત્રણના લખ્યા. હવે આ બે જે તત્વ છે એના તમારે લખવાના છે કે એની બાહ્યતમ કક્ષામાં કઈ રીતના ઇલેક્ટ્રોન રચના અથવા તો ઇલેક્ટ્રોનનું આખું બંધારણ કઈ રીતના થાય છે એ આ બે તત્વોનો તમારે લખવાનું છે. હવે તમને જો ક્રમશઃ હું કહું કે આ જે લિથિયમ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન છે. તો આ જે લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે, તો લિથિયમ જ્યારે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો થશે? કે ધન વીજભારિત થાય છે. હવે જો બીજું ક્રમશઃ કે બેરિલિયમ, એની બાહ્યતમ કક્ષામાં કેટલા? 2. આ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવીને બેરિલિયમ +2 ઈ પણ કેવો થાય છે? ધન વીજભારિત થાય છે. આવી રીતના બોરોન, બોરોન પણ કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન ગુમાવીને બોરોન +3 થાય છે. એવી રીતના કાર્બન, કાર્બન છે એ કેવો થાય છે? +4. કઈ રીતના +4? જો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. કાં તો એ અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવે, અથવા તો એને અષ્ટક પૂર્ણ ન કરવું હોય, પરંતુ આ જે 2 ઇલેક્ટ્રોન છે એ હું કે આખી એની ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થાય છે કે સંપૂર્ણ રીતે તટસ્થ થઈ જાય છે. તો એના માટે આ શું કરશે? 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેવા થાય? કે ધન વીજભારિત થાય છે. અને મેળવે એટલે કેવા? કે માઈનસ વીજભારિત થાય. તો આ યાદ રાખવાનું. તો આમાં જોઈએ તો કે ક્રમશઃ એક એક સંયોજકતા છે એનો હું છું ક્રમશઃ વધારો છું. આમાં +1 હતી, આમાં +2, આમાં +3, આમાં +4, એવી રીતના ક્રમશઃ આમાં કેટલી આવશે? કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે? 5 છે. તો 5 ની જગ્યાએ એનું અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 5, 6 અને 7 અને 8. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો આ જે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોવાના કારણે કેવો થાય છે? ઋણ વીજભારિત બને છે. તો નાઇટ્રોજન તમને પૂછે કે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે? તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી આવશે? -3. ખાલી સંયોજકતા પૂછે તો ખાલી એટલું જ લખવાનું કે -3. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે? -3 રહેલી છે. જ્યારે કાર્બનની સંયોજકતા કેટલી છે? +4. આપણે જવાબ લખવાનો છે. હવે પ્રશ્નો તમને વિવિધ રીતે મેં તમને કીધા એમ તમારે લખી નાખવાનું. લિથિયમની સંયોજકતા કેટલી છે? બેરિલિયમની સંયોજકતા કેટલી છે? બોરોન, કાર્બન અને નાઇટ્રોજન. હવે કાર્બનની જે સંયોજકતા છે એ શા માટે +4 લેવામાં આવે છે? એનું આખું કારણ આપવાનું કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન રહેલા હોવાના કારણે જો કાર્બનને અષ્ટક પૂર્ણ કરવું હોય તો શું કરવું પડે? કે 4 ઇલેક્ટ્રોન એને કાં તો મેળવવા પડે, અને અષ્ટક પૂર્ણ ન કરવું હોય તો જેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવીને આ જે 2 ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? કે તટસ્થ થાય છે. તો એના આધારે એની સંયોજકતા +4 જોવા મળે છે. તો આ પ્રશ્નો થાય છે, લખી નાખજો. હવે પછીનો આગળ છે, એને જો કીધેલું છે કે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે. હવે તમને આવર્ત પૂછ્યો છે. આખો પ્રશ્ન આખો સમજાવતો જાઉં છું, એને પ્રશ્નો પણ સમજાવું છું. જે પ્રશ્નો મેં તમને કીધા એ તમારે બધાય નોટબુકની અંદર અથવા તો પાકી નોટની અંદર આખા પ્રશ્નો લખતા આવવાના રહેશે. હવે પછી છે કે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે. કયા કયા? પહેલા, બીજા, ત્રીજા, ચોથા આવર્તની અંદર કેટલા તત્વો છે.
છે. આવો પ્રશ્ન છે. તો આધુનિક આવર્ત કોષ્ટક આપણે જોવાનું છે. પહેલા આધુનિક આવર્ત કોષ્ટક કાઢો કે એની અંદર પેલા આવર્તની અંદર ક્યાં ક્યાં આવે છે? હાઇડ્રોજન અને હિલિયમ. પછી બીજો આવર્ત એની અંદર લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન થી કેટલા સુધી? નિયોન સુધી. તો પહેલો પછી એના જે તત્વો છે એના નામ કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. બીજો આવર્ત એના કયા? લિથિયમ, બેરિલિયમ થી લઈને નિયોન સુધી, Ne. એવી રીતના ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, આ બધાને શું કરવાનું? કે નામ લખી નાખવાનું. હવે તમારે એમાં ગણતરી કરવાની કે પહેલો જે આવર્ત છે એની અંદર કેટલા તત્વો છે? 1 અને 2. તો લખી નાખવાના. કેટલા? 2. હવે લિથિયમ, બેરિલિયમ થી લઈને નિયોન સુધી કેટલા થાય છે કુલ ટોટલ? જો લિથિયમ, બેરિલિયમ અંદર જો ટેક્સ્ટબુક ની અંદર લિથિયમ, બેરિલિયમ 2, પછી બોરોન 3, કાર્બન 4, નાઇટ્રોજન 5, ઓક્સિજન 6, ક્લોરીન 7 અને નિયોન 8. તો આમાં કેટલા આવશે? 8. એવી રીતના ત્રીજા સમૂહ આવર્તની અંદર પણ કેટલા આવશે? 8. જો ઈ છે. હવે ચોથો જે આવર્ત છે એની અંદર કુલ ટોટલ કેટલા થાય છે? 18. તો આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે સમૂહ 1 ની અંદર કેટલા તત્વો આવેલા છે? તો આ પ્રશ્ન લખવાનો કેટલા? 2 તત્વો આવેલા છે. પછી તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સમૂહ 1 ની અંદર કયા કયા તત્વો આવેલા છે? તો કયા કયા આવશે? હાઇડ્રોજન અને હિલિયમ. હવે બીજો પ્રશ્ન છે કે સમૂહ 2 ની અંદર કેટલા તત્વો આવેલા છે? તો કેટલા? 8. પછી તમને બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે સમૂહ જે 2 છે એની અંદર કયા કયા તત્વો આવેલા છે? કયા કયા તત્વો કીધા છે એની અંદર એના નામ પૂછાઈ શકે. પછી ત્રીજો સમૂહ એની અંદર કેટલા તત્વો આવેલા છે? હવે આમાં નામ પૂછવા રહેવાય નહીં, કારણ કે આપણે 20 સુધી જે સંયોજકતા માટે જે આપણે હાઈલી બેબોકાનું એ જે સૂત્ર છે એ પાકું કરેલું છે. એની પછીનું છે ચોથો સમૂહ અથવા તો ચોથો આવર્ત, એની અંદર કેટલા તત્વો આવેલા છે એ પ્રશ્ન પૂછાય શકે. તો આ પ્રશ્ન તમારે લખી નાખવાના. હવે આગળ જોઈએ. હવે તમને મેં એક શીખવાડ્યું હતું એમ કે ઇલેક્ટ્રોન રચના કે L, M અને N એની ઇલેક્ટ્રોન રચના કે એની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય શકે. તો જો આગળ આપણે જોયું કે K કક્ષા, આ બધી કક્ષાઓ છે. આના ઇલેક્ટ્રોન આપણે એની ઇલેક્ટ્રોન રચના અથવા તો એનું ઇલેક્ટ્રોન બંધારણ જોવા માટે 2n2 આ રીતના મેં તમને આખું સૂત્ર આપેલું હતું. K છે તો K એ કેવી? પ્રથમ કક્ષા. તો 2 ગુણ્યા 1 નો વર્ગ એટલે કેટલા આવશે? 2. કઈ રીતના? 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે કેટલા થાય છે? 2. હવે L એટલે કેટલી? 2. 2 કૌંસમાં 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો? 4. 4 ગુણ્યા 2 એટલે કેટલા? 8. તો આની અંદર પણ કેટલા આવશે? એની અંદર પણ 8 આવે છે. K, L, M અને N. હવે જોયું એની અંદર ક્રમશઃ જો તમને કીધું છે કે પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા ને આઠમા ક્રમશઃ કેટલા આવશે? 8, 18, 32 તત્વો છે. તો આપણે યાદ રાખવાનું છે કે ક્રમશઃ કઈ રીતના મેં તમને આ શીખવાડ્યું કે K ની જગ્યાએ 2 ઇલેક્ટ્રોન, L માં પણ 8, એવી રીતના ક્રમશઃ આવર્તમાં પણ આવી રીતના થતું હોય છે. તો આ યાદ રાખવાનું કે કઈ રીતના થાય છે. હવે આનો આખો મોટો પ્રશ્ન પૂછાઈ શકે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ રીતના દર્શાવવામાં આવે છે. તો ઈ આખો પ્રશ્ન મેં જે અત્યાર સુધીમાં જે બધું લીધું એ આખો પ્રશ્ન એની અંદર આવે છે. હવે આ જે પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે. હવે આગળનો પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આ જે તત્વો છે એનું વલણ શું છે. ઈ પ્રશ્ન આપણે નેક્સ્ટ ટાઈમ ના લેક્ચરમાં જોઈશું. તો આ પ્રશ્ન એના જે મેં વિવિધ તમને 1-1 માર્કના અને 2-2 માર્કના જે વ્યાખ્યાઓ પણ કીધી છે એ વ્યાખ્યા બધી અંદર જે વિડિયો સ્ટોપ કરીને તમારે લખી નાખવાની રહેશે. બસ અસ્તુ.